मार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसु सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्ध ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 181, મુંબઈ માક્ષર સુદ નોમ શનિ વિક્રમ સંવત 1947, તારીખ 20/12/1890. સુગ્નભાઈ છોટાલાલભાઈ માણેકચંદભાઈ ખંભાતવાસી છે, તેમને આ પત્ર લખાયો છે. ભાઈ ત્રિભુવનનું અને તમારું પત્ર મળ્યું, તેમજ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. હમણાં તો તમારું લખેલું વાંચવાની ઈચ્છા રાખું છું. કોઈ પ્રસંગે આત્માની પ્રવૃત્તિ થશે તો હું પણ લખતો રહીશ. તમે જે વેળા સમતામાં હો તે વેળા તમારા અંતરની ઉર્મિઓ લખશો. અહીં ત્રણેય કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી અને ત્યાગવાની ઈચ્છા રાખી છે, પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી. કાળની દુષ્મતા પછી 7 થી 8% ખાલી મૂક્યા છે થી આ પ્રવૃત્તિ માર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતા અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા કોઈ પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. વિનીત રાયચંદજી. એટલે આ પત્રાંક 181માં જે ગઈકાલનો પત્ર 180મો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પર હતો, આ પત્ર ખંભાતવાસી છોટાલાલભાઈ માણેકચંદભાઈ પર લખાયો છે. અંબાલાલભાઈ લાલચંદભાઈ છોટાલાલભાઈ માણેકચંદભાઈ ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ત્રણેય સગા ભાઈઓ છે, આપણે જાણીએ છીએ, પરંતુ અંબાલાલભાઈ તેમના મામાશ્રીએ દત્તક તરીકે લીધેલો હોવાથી તે અંબાલાલભાઈ લાલચંદભાઈ લખાય છે. આ ત્રણેય ભાઈઓ છે. ત્રણેય ભાઈઓને કૃપાળુદેવની પ્રતીતિની શરૂઆત છે આવી છે, અને કૃપાળુદેવ પણ આ માક્ષર મહિનામાં પત્ર લખાયો છે તો કારતક મહિનામાં ત્યાં પધારેલા છે. વિક્રમ સંવત 1946ના આસો વધમાં જસ્ટ બિફોર દિવાળી, ધનતેરસથી માંડીને દિવાળી બેસતા વર્ષના દિવસો પહેલાં પરમ કૃપાળુદેવ મોરબીથી ખંભાત પધાર્યા છે. અને આ બધા જ મુમુક્ષોને પ્રત્યક્ષ દર્શન સત્સમાગમનો લાભ મળે છે. એ ધન્ય સાલ થઈ ગઈ છે કે જેથી કરીને પ્રભુ શ્રીજીને સમાગમ પણ આ વિક્રમ સંવત 1946માં જ થાય છે. એકમાત્ર જૂઠાભાઈ પરમ કૃપાળુદેવને જાણતા હતા, એમનો દેહ વિલય થઈ ગયો, પણ એ પરમ પૂજ્ય જૂઠાભાઈ પરમ પૂજ્ય અંબાલાલભાઈને કહેતા ગયા, ઓળખાવતા ગયા, ઇન્ટ્રોડ્યુસ કરતા ગયેલા તેવા પરમ કૃપાળુદેવ ભગવાન. અને એ પરમ કૃપાળુદેવને હવે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, છોટાલાલભાઈ, નગીનભાઈ, સુંદરલાલભાઈ અને બીજા કેટલાક ખંભાતના મુમુક્ષુઓ અને એથી પણ અધિક પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી લઘુરાજ સ્વામી, એમને પણ આ વિક્રમ સંવત 1946ની સાલમાં સત્સંગ થાય છે. એટલે આ બધા જે જ્ઞાની મહાત્મા થયા છે તેમને કૃપાળુદેવ પ્રભુનો તે સાલમાં તે સંવતમાં સત્સંગ થાય છે. હવે આસો વધમાં કૃપાળુદેવ પધાર્યા છે વિક્રમ સંવત 1946, અને તે દિવાળી પણ ધન્ય કે ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, તે જે પદ છે તે સાર્થક થયું અને આ બધા સજ્જનોને, સદગૃહસ્થોને, મુમુક્ષોને પ્રતીતિ આવી ગઈ કૃપાળુદેવની. એ વખતે ખંભાત સુધી રેલવે લાઇન ન હતી. કૃપાળુદેવનું નિર્માણ થયું ઈસવીસન 1901માં, ત્યારથી આવી છે તે ત્યાં સુધી આણંદ સુધી રેલવે લાઇન હતી, ખંભાત સુધી ન હતી. એટલે ખંભાતથી પૂજ્ય અંબાલાલભાઈ વગેરે આણંદ સ્ટેશને સામા ગયા હતા. અને ત્યાર પછી બીજે દિવસે સવારે 8 વાગ્યાના સુમારે કૃપાળુદેવ હિંચકા પર બિરાજમાન હતા. કોના ઘરે? પરમ પૂજ્ય અંબાલાલભાઈના ઘરે. અને તે વખતે અબ હમ અમર ભય ન મરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે,
या कारण मिथ्यात्व दियो तज क्यों कर देह धरेंगे अब हम अमर भय न मरेंगे। એ આનંદગંજી યોગીરાજનું જે સ્તવન છે, પદ છે, એ ખાસ ઉચ્ચારણ કર્યા કરતા હતા, ગાયા કરતા હતા, બોલ્યા કરતા હતા. એનો જ પાઠ લીધો હતો કે હવે અમારે ફરી દેહ ધરવાનો નથી. ક્યું કર દેહ ધરેંગે, મિથ્યાત્વ છોડી દીધું, મિથ્યાત્વથી મુકાયા, મોક્ષગામી થવાના, આ ભવે જ મોક્ષે જવાના. પછી એક પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે, કાનો માત્રા મીંડું પદ રસ્વ દીર્ઘ લઘુ રઘુ ગુરુ સ્વર વિનાની, કે સક્કલ અક્કર મદલ પવન નક્કર નક્કર નગ. અને છેલ્લે આવે છે કે એસેજીને બંધત બનારસી, એટલે બનારસી દાસજીએ આ સ્તુતિ રચેલી હતી. તે સ્તુતિ પણ વારંવાર ગાન કરે છે, ઉચ્ચારણ કરે છે કે આવી દશા જે હોય, કર્મરહિત દશા હોય, તે પાર્શ્વ પ્રભુને વિકટમાં વિકટ સંયોગમાં કેવલ જ્ઞાન થયું અને વંદક નિંદક પ્રત્યે બિલકુલ સમતા રહી, તો તે પાર્શ્વ પ્રભુને બનારસીદાસજી નમસ્કાર કરે છે, હું પણ નમસ્કાર કરું છું, આપણે બધા નમસ્કાર કરીએ છીએ. એમ કરીને એ બે ગાતા હતા તે વખતની વાત છે. આ છોટાલાલભાઈ માણેકચંદભાઈએ જેના પર આ પત્ર લખાયો છે, તેમણે આ બધું જ પોતાના સ્વહસ્તે લખીને ગયા છે. જેટલું યાદ હતું એ નોંધ લખીને ગયા છે. એના આધારે કહેવાય છે એટલે બિલકુલ સત્ય, આધારભૂત, યથાતથ્ય છે, આમાં કોઈ ફેરફાર નથી. એવી જ રીતે એ છોટાલાલભાઈને કંઈક જન્માક્ષરનું કે એવું કંઈક પ્રશ્ન પૂછ્યો તો એમાં બહુ રસ લેવાની ના કહી, જે જવાબ પૂછ્યો તેનો આપી દીધો. પછી કહ્યું કે હવે તમે વિમલજીનું સ્તવન ગાઓ. એટલે વિમલનાથ ભગવાન 13મા તીર્થંકરનું એમણે સ્તવન ગાયું. પછી કે હવે પહેલા ચરણનો અર્થ કરો. પરમ કૃપાળુદેવ છોટાલાલભાઈને કહે છે કે હવે તમે શું સમજ્યા તે અર્થ કરો. તો ત્યાં વિમલનો શબ્દ આવ્યો, એટલે વિમલનો અર્થ કર્યો. આપણે વિમલનાથ ભગવાનનું નામ છે એમ કહી દઈએ ત્યારે એમણે કહ્યું કે મળ રહિત છે, ભાવમલ રહિત છે, રાગદ્વેષ રહિત છે, તેવા પ્રભુ, તેવા વિમલનાથ પ્રભુ. એટલે ત્યાં પણ યોગ્યતા અથવા તો એમને જે કાંઈ સમજણ શક્તિ છે, ક્ષમક્ષમ છે, એની પણ પરીક્ષા થઈ જાય છે. અને પ્રથમ જ વખતના સત્સમાગમમાં, દર્શનમાં પરમ કૃપાળુદેવ જ્યારે એમ કહે ત્યારે વિચારવા જેવું થઈ જાય છે. આ દિવાળીની વાત થઈ. વિક્રમ સંવત 1946 દિવાળી. વિક્રમ સંવત 1947 શરૂ થયું, કેમ કે કારતક સુદ એકમ, બેસતું વર્ષ, બેસતો મહિનો, બેસતો દિવસ. અને તેની સાંજે આ છોટાલાલભાઈએ કહ્યું છે કે મારા ઘેર પ્રભુ પધારો. સાંજે કૃપાળુદેવ ત્યાં પધારે છે. અને ત્યાં શું કર્યું તો કે દિનબંધુની મેર નજરથી આનંદ ઘન પદ પાવે હો મલ્લીજીન, એ અબ શોભા સારી. સેવક કિમ અવગણીએ હો મલ્લીજીન, એ અબ શોભા સારી. એ મલ્લીનાથ ભગવાનનું આનંદગંજી મહારાજનું જે સ્તવન છે તે ગવડાવ્યું. તે પોતે ગાતા હતા, વારંવાર ઉચ્ચારણ કરતા હતા. એમાં ખાસ કરીને શું આવે છે તે સ્તવનમાં તો કે સર્વજ્ઞ પુરુષને, આપતા પુરુષને અષ્ટાદશ દૂષણ રહિત દશા હોય છે ત્યારે કહેવાય છે. એટલે કે 18 દોષ કે દૂષણ જાય છે ત્યારે તે કહેવાય છે. એટલે સર્વજ્ઞતાના લક્ષણ, વિતરાગતાના લક્ષણ આ 18 દોષમાંથી કંઈ ન હોય એ 18 દોષની કાણ કાઢી એવો શબ્દ પણ મૂક્યો છે. તે સ્તવન તેઓ શ્રી ગાતા હતા. એ સૂચવે છે કે તેમની દશા ક્યાં છે, તેમનો ઉપયોગ ક્યાં છે, તેમનો લક્ષ્ય ક્યાં છે, અને વગેરે વગેરે. એટલે એ છોટાલાલભાઈની આપણે વાત કરીએ છીએ કે આવા પરમ બળભાગી હતા કે જેમને ત્યાં કૃપાળુદેવ બેસતા વર્ષને દિવસે પધાર્યા છે. એટલે એ દર્શન, સમાગમ, સત્સંગ અને બેસતું વર્ષ એટલે એમનું તો ખરેખર આનંદકાળની, અનાદિકાળની ઘોર નિદ્રામાંથી પ્રભાત થઈ ગયું. માનવભોગ પણ મળ્યો અને જાણે કે ગુરુ ઘેર આવ્યા તે દિવાળી સાચા અર્થમાં એમનું બેસતું વર્ષ થયું. એમને સાલ ખરેખર મુબારક થઈ ગઈ, એવા સાલ મુબારક થયા. એ જ વાત આગળ લઈએ છીએ તો વિક્રમ સંવત 1947 એમાં એક વખત છોટાલાલભાઈ, ત્રિભુવનભાઈ બંને, અંબાલાલભાઈ નથી સાથે, મુંબઈ જવાનું થાય છે જ્યાં પરમ કૃપાળુદેવ બિરાજમાન છે. ત્યાં બંને ભાઈઓ મુંબઈ ગયા. એ વખતે કૃપાળુદેવવાળી પેઢી એટલે કે કૃપાળુદેવની પેઢી એમ કેવું ઠીક લાગતું નથી, એટલે રેવાશંકરભાઈ જગજીવનદાસની પેઢી એ નામ જ હતું. એ નાગદેવી સ્ટ્રીટમાં પ્રોપર બોમ્બેમાં હતી અને ત્યાં કૃપાળુદેવ પાસે ગયા. ઉતર્યા હતા અડતિયાને ત્યાં, કારણ કે ભગવાનને તકલીફ અપાય નહીં એટલે ત્યાં ઉતર્યા. અને કૃપાળુદેવ તે વખતે અત્યંત શાંત, અત્યંત ગંભીર અને પૂરેપૂરા વિતરાગ દશામાં હોય, અદ્ભુત દશા હોય તેમ તેઓ શ્રી બંને ભાઈઓએ નોંધ્યું છે. કેમ કે રૂબરૂ સત્સમાગમ થયો, દર્શન કર્યા અને એ પ્રતીતિ આવી ગઈ છે. થોડાક સમય પહેલાં હજુ પોતાના ખંભાત ગામમાં ઘરમાં થઈ છે પ્રતીતિ. પછી મુંબઈ જઈને કેટલા બધા પ્રશ્નોનું સમાધાન આપોઆપ પણ થઈ જાય છે, કેટલુંક પૂછીને પણ થઈ જાય છે અને ઘણું બધું સમજીને આવે છે. અને તે વખતે બંને ભાઈઓ એક વખત કૃપાળુદેવ સમીપ બેઠા છે
અને ત્યારે કૃપાળુદેવને ઉદ્દેશીને કંઈ પૂછ્યું કે અમારું કલ્યાણ કેમ થાય. પત્ર વ્યવહારમાં પણ આવતું હોય અને રૂબરૂ પણ પૂછ્યું ત્યારે કૃપાળુદેવ કહે છે, શબ્દશઃ આપણે લઈએ છીએ કે જો એક ભવ સત્પુરુષને અર્પણ કરી દો તો અનંત ભવનું સાટું વળી જાય. જે આજ સુધીમાં નથી કર્યું તે કરવા બેઠા છીએ, કરવા નીકળ્યા છીએ. એક ભવના પણ કેટલાક દાયકા જતા રહ્યા તો હવે સત્પુરુષને યાને કે પોતાને પરમ કૃપાળુદેવને જ તો કે અર્પણ કરી દો તો અનંત ભવનું સાટું વળી જાય. એટલે કે અનંત ભવ રખડાવે તેવું મિથ્યાત્વ વગેરે છે તે નીકળી જશે, સમ્યક દર્શન થઈ જશે. સાચા પુરુષની પ્રતીતિ થતાં, સાચા પુરુષના જ્ઞાનની પ્રતીતિ થતાં, એમના ઉપયોગની પ્રતીતિ થતાં પોતાને પણ સાચું ઉપયોગ કે જ્ઞાન પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી. તે વખતે છોટાલાલભાઈને ઘણો વૈરાગ્ય છે અને એ વૈરાગ્ય દશામાં ઝૂલતા ઝૂલતા આ સાંભળતી વખતે અને આગળ પાછળનો સમય તો એમના વિકલ્પો ઘણા મંદ થઈ ગયા. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ તેની વાત આવી કે વિકલ્પો મંદ થયા. થોડા વખત સુધી ચિત્ત ઉપશાંત થયું. પોતે લખે છે, નોંધે છે, કૃપાળુદેવને કહે પણ છે, શાંત થયું એમ નથી કહેતા, ઉપશાંત થયું, લગભગ શાંત થયું, એકદમ નજીક શાંત થયું કહી દે તો સમ્યક દર્શન કે ક્ષાયિક સમ્યક દર્શન કે આત્માનુભવ કે એવી બધી દશા આવી જાય તો લખે છે કે ઉપશાંત થયું અને અવ્યક્ત ભાવે દેહ અને આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. એ પણ શબ્દશઃ જે કહ્યું છે, બોલ્યા છે, લખ્યું છે તે જ આપણે વાંચી રહ્યા છીએ. તો કહે છે કે અવ્યક્તપણે અવ્યક્ત ભાવે તે વખતે ખબર પડતી નથી પણ દેહ અને આત્મા ભિન્ન છે એવું સ્વરૂપ ભાસ્યું હતું. કૃપાળુદેવને વાત કરી, કૃપાળુદેવને પૂછ્યું કે મને આવું કંઈક લાગ્યું, આવી દશા થઈ, આપ કહો તો માનું કે આપને જે ઠીક લાગે તે, અથવા આ શું થયું. એમ નથી કહેતા કે અમને ખબર પડે ને, અમને આત્મા અનુભવ થાય તો અમને ખબર ન પડે, અથવા મારી વાત છે ને મને જ સૌથી વધારે ખબર પડે ને, હું જ જજ હોઉં ને મારો, એવું કંઈ કહેતા નથી. પણ વિનયસભર કહે છે કે મને આવું કંઈક થયું તે શું અથવા કેમ લાગે છે. તો કૃપાળુદેવ કહે છે કે જે સ્થિતિ થઈ તે સારી થઈ પણ ઘણો વખત સુધી રહી હોત તો શ્રેય હતું. થોડોક કાળ વધુ રહી હોત, થોડીક સેકન્ડ, થોડાક સમય પૂરતે વિકલ્પ શાંત થયા એમ નહીં, પણ થોડોક ટાઈમ જો એ લંબાયું હોત, વધુ રહ્યું હોત તો શ્રેય હતું, કલ્યાણ હતું. ત્યાં ને ત્યાં સમ્યક દર્શન કે આત્મજ્ઞાન હતું વગેરે જે આપણે અર્થ કરીએ તે, પણ ત્યાં શ્રેય હતું. એટલે હવે અશ્રેય છે એમ નથી, પણ ત્યાં જ સ્થિતિ થઈ ગઈ હોત, ત્યાં જ તમે મોક્ષ સ્વરૂપ થઈ ગયા હોત, એટલો ફરક. એટલે શું ગુરુ ને શું શિષ્ય, આવી આ છોટાલાલભાઈની વાત છે. હવે આપણે આગળ જઈએ પત્રમાં કે સુગ્નભાઈ છોટાલાલ, એટલે કૃપાળુદેવે સુગ્ન વિશેષણ તો આપી દીધું. પછી લખ્યું કે ભાઈ ત્રિભુવનનું અને તમારું પત્ર મળ્યું, તેમજ અંબાલાલભાઈનું મળ્યું. આ પણ કેવો સુયોગ કે ઘરમાં 3 ભાઈઓ, ત્રણેય ભાઈઓને એક સરખી પ્રતીતિ અને એક સરખા સમયે જ લગભગ 1-2 દિવસના અંતરે જ બધાના પત્ર જુદા જુદા લખાયેલા હોય પણ મળ્યા. હમણાં તો તમારું લખેલું વાંચવાની ઈચ્છા રાખું છું, એટલે તમારે બધા લખ્યા કરો, જે ભાવ આવે તે સ્ફુર્યા કરે તે લખો, જે પ્રશ્ન થાય, જે જિજ્ઞાસા હોય તે ઉઠાવો, લખો. હું કોઈક પ્રસંગે, એટલે મને ચાન્સ મળીએ, સમય મળીએ, ફુરસદ મળીએ, અવકાશ મળીએ, કોની અવકાશ, કોનો અવકાશ, આત્માની પ્રવૃત્તિ થશે. જો અમારો આત્માનો ઉપયોગ, આત્મ ઉપયોગ સિવાય લખવામાં જશે તો તે વખતે હું પણ લખતો રહીશ. નિરાતે, ફુરસદે, અનુકૂળતાએ એમ શબ્દ લખવાની બદલે કેવું લખે છે કે કોઈક પ્રસંગે પ્રવૃત્તિ આત્માની થશે તો હું પણ લખતો રહીશ. તમે જે વેળા સમતામાં હો તે વેળા તમારી અંતરની ઉર્મિઓ લખશો. હવે સમતા શું? સમતા સામાન્ય રીતે આપણે કહીએ તે વિષમ ભાવ ન થવા દેવો, તે સંપરિણતિ રહેવી, તે કાંઈ પણ હોય તેને સહન કરી જવું, શાંતિ રાખવી, સમતા રાખવી, અસ્વસ્થતા ન રાખવી, તે બધા સમતાના અર્થ કહીએ. રોગ કે વેદના હોય તો તેમાં સમતા રાખવી, પ્રતિકૂળ સંયોગ હોય તો તેમાં સમતા રાખવી, ઉદય જે કંઈ પ્રતિકૂળોને વિષમ ભાવે વેદતા નહીં, સમભાવે વેદી લેવો, એ જે આપણે સમભાવનો અર્થ કરીએ છીએ, શાંતિ, સમતા, સ્વસ્થતા કહીએ છીએ, તે સીધો સાદો અર્થ છે. અહીંયા જે વેળા સમતામાં હો, સમતાનો બીજો એક અર્થ સામાયિક છે. જે આપણે સામાયિક અનુષ્ઠાન કહીએ છીએ, આવશ્યક કહીએ છીએ, પ્રતિક્રમણ કહીએ, વંદના, 24 સંતો, કાયોત્સર્ગ વગેરે 6 આવશ્યકમાં પહેલું મૂક્યું સામાયિક. તો સામાયિક ચારિત્ર પણ છે, સામાયિક આવશ્યક છે. એ સામાયિક વ્રત લીધું હોય, સામાયિકમાં બેઠા હોય તો તે વખતે તમારી અંતરની ઉર્મિઓ લખશો. કદાચ આજ્ઞાપૂર્વક વિધિસર દ્રવ્યથી સામાયિકમાં ન હો, પણ તે સિવાયનો સમયમાં પણ જો સમભાવની પરિણતિ રહી ગઈ, મંત્ર ગણતા, માળા ગણતા, વંદના કરતા, વાંચતા, વિચારતા, સ્વાધ્યાય કરતા, અથવા એમ જ નિરાતે બેઠા
તો જો કંઈ સમતા ભાવ આવી ગયો તો તે પણ સમતા લઈ લીધી છે. સામાયિકના મુખ્ય 8 પ્રકાર બતાવ્યા છે. એમાં સંક્ષેપ, સામાયિક, સમતા, સામાયિક વગેરે આવે છે. બધાના દૃષ્ટાંત પણ છે. એટલે એ રીતે સમતા કહેતા સામાયિક, સમતા કેટલા સમભાવ, અને બીજું સમતા એટલે શું તો કે સમપરિણતિ. એટલે કઈ સમપરિણતિ તો કે પ્રવચનસારની 7મી ગાથામાં કહે છે, ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સામ્ય ભાવ કહી દીધો. સમતા, સામ્ય ભાવ બધા એક જ શબ્દ લાગે. ત્યાં આચરણની વાત આવી ગઈ, ચારિત્રની વાત આવી ગઈ કે કશાય બિલકુલ ઉપશાન થયા હોય, મંદપણાને ભજતા હોય, અને તે વખતે કશાય કે વિકલ્પ રહિત જો દશા થઈ જતી હોય, એટલે કે નિર્વિકલ્પ દશા આવી જતી હોય, સંકલ્પય નહીં, વિકલ્પય નહીં, કશાય નહીં, કશાય પણ નહીં, હું આત્મા છું એ ભાવ માત્ર છે એટલું જ. બાકી હું મંત્ર ગણું છું, કાજસર કરું છું, ધ્યાન ધરું છું, એવો કોઈ જ ભાવ નહીં, કોઈ જ વિકલ્પ નહીં. એવી કોઈક વેળા આવી ગઈ હોય તો તે સામ્ય ભાવ, એ જ સમ્યક ચારિત્ર કહી દીધું, આચરણ કહી દીધું. અને તે શું કામ તો કે જીવનો, આત્માનો મોહ વિનાનો, ક્ષોભ વિનાનો નિજ પરિણામ છે. પોતાનો જ પરિણામ, પોતાના જ સ્વભાવનું પરિણામ. અને કેવું તો કે મોહ અને ક્ષોભ વિનાનું. મોહ અને ક્ષોભ એટલે બીજું કાંઈ નહીં, રાગ અને દ્વેષ. અહીંયા પર્યાય શબ્દ છે. કુંદકુંદ સ્વામીએ રાગ દ્વેષ લખવાની બદલે મોહ લખ્યું, ક્ષોભ લખ્યું. મોહ કહેતા, મૂર્છા કહેતા આત્માને સ્વરૂપનું અજ્ઞાન નથી, આવરણ નથી, વાદળ નથી. તે વખતે ચોખ્ખું ચણક સ્વરૂપ સમજાય છે, એટલે કે ભાસે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, તો તે સ્વરૂપનું ભાષણ થઈ જાય છે, તેવી દશા આવે છે. એટલે ત્યાં મોહરહિત દશા છે. કોઈ મૂંઝવણ નથી, કોઈ અજ્ઞાન નથી, કોઈ મૂર્છા નથી. આત્મા ઘેનમાં નથી, કેફમાં નથી, નશામાં નથી, ઉન્મત્ત નથી, બે ભાન નથી, બે શુદ્ધ નથી. શુદ્ધ છે, ભાનમાં છે. એટલે ત્યાં મોહરહિત દશા થઈ. અને બીજી શું? રાગરહિત દશા થઈ. બીજી શું કહી તો કે ક્ષોભ રહિત. એક પાણીમાં તરંગ જરાક કંઈક ફેંકતા કરતા કે પવન આવતા ઉઠ્યા કરે છે, તરંગ થાય છે, વલય થાય છે, ચક્કર થાય છે, તેમાં ને તેમાં સમાઈ જાય છે. તેવી રીતે અહીંયા ક્ષોભ થતો નથી, રાગ નથી થતો, એમ દ્વેષ પણ નથી, અસૂયા નથી, ઈર્ષા નથી. દ્વેષના જે 15-17 પર્યાય શબ્દ છે અને રાગના છે એમાંનું કાંઈ નથી. ભલે એક સમય પૂરતું, 10 સમય પૂરતું, 1 સેકન્ડ, 5 સેકન્ડ, 2 મિનિટ એટલા પૂરતું પણ જે કંઈ હોય તે, તો તે વખતે મોહ અને ક્ષોભ વિનાનો પરિણામ એટલે બીજું કાંઈ નથી પણ પોતાનું આત્મપરિણામ. આત્મપરિણામ આત્મામાં જ રહ્યા, એટલે કે આત્મપરિણામની સ્વસ્થતા. અને એ જ વસ્તુ કૃપાદેવ કહે છે 568-69 પત્રમાં, આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આ સમાધિ ભાવ, આ સમતા ભાવ, આ સામાયિક, આ જે કયો તે, આ સમ્યક દર્શન, ઓછામાં ઓછા 150 પર્યાય શબ્દ આ સમતા ભાવના થાય. તે કહી દીધું કૃપાદેવ એક વાક્યમાં કે તે વેળા, તે સમયે તમારા અંતરની ઉર્મિઓ, તમારી અંતરની ઉર્મિઓ લખશો. હવે અંતરની ઉર્મિઓ શું? અંતરની એટલે આત્માની અંદરની જે કંઈ છે તે અંતર્ગત ભાવો, આત્માના ભાવો. ઉર્મિ શું? શબ્દ ભાવ લખ્યો નથી કે અંતરમાં ઉર્મિ શું વેદાય છે તો કે 6 ઉર્મિ કહેવાય. એમાં અહીંયા અંતઃકરણની ઉર્મિ કહી તો કે 2 જ વસ્તુ, કે શોક અને મોહ. અંતઃકરણના મનના ધર્મ 2 જ, કાં તો શોક હોય, દુઃખ હોય, દ્વેષ હોય, જે કયો તે, અને કાં તો મોહ હોય. એટલે સુખ દુઃખ કયો, રાગ દ્વેષ કયો કે શોક મોહ કયો, જે કંઈ કહીએ છીએ ત્યાં દ્વંદ્વ હોય તો કે એ વખતે દ્વંદ્વાતીત દશા થતી હોવી જોઈએ. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ, જે આપણે દેવવંદનમાં કહીએ છીએ, ઉપનિષદનો શ્લોક છે તે ગાઈએ છીએ તે, કે આકાશની જેમ જ આત્મા એક છે, અજન્મ છે, અવિનાશી છે, અસંગ છે, અને ક્યાંય લેપાતું ઘૂંપાતું નથી. તો તે અનાસક્ત છે, નિર્લેપ ભાવમાં વહન કરે છે, એમાં મેન્ટેન કરી જાય છે સ્થિતિ, તેની વાત છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. એટલે અહીંયા વૃત્તિ નિજ ભાવમાં છે, પછી નિજ પરિણામ એ જ શુદ્ધ ચેતના રૂપ છે. એટલે કે અહીંયા આત્મા આત્માને પામી જાય છે, આત્મા આત્મામાં સ્થિર થઈ જાય છે. એટલે કેટલો સુંદર મોક્ષનો માર્ગ ધીમેકથી મૂકી દીધો કે તમને લાગતું હોય કે અમે સમતામાં રહ્યા, અમે નિર્વિકલ્પતાને સ્પર્શ્યા, અમને સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થયો, અથવા અમને આત્માની કંઈક અનુભૂતિ થઈ કે આત્મજ્ઞાન થયું, તો બતાવો, દર્શાવો કે શું થયું હતું. તે વખતે પૂછે છે કે અંતરની ઉર્મિઓ લખશો. લગોલગ પહોંચી ગયા અને પાછા પડ્યા, કે ખરેખર પહોંચી ગયા, કે શું સ્પર્શ ના થઈ, શું ટચ થયું, તમને ભાવભાષણ થયું કે કેમ,
તો કે જે તમને શોક કે મોહ રહિત દશા હતી કે હજુ શોક અને મોહના અંશ હતા, તો આત્માનુભવ આ જ કહેવાય કે કેમ? એ એમનેમ તો કયું જતું નથી. એટલે કૃપાળુદેવે ધીમેકથી પૂછ્યું છે. અને એ ભાઈઓ પત્ર વ્યવહાર ખરેખર કરતા હતા, શાસ્ત્રનો અભ્યાસ પણ હતો. દરરોજ કૃપાળુદેવની આજ્ઞાથી પણ શાસ્ત્ર શરૂ કર્યું હતું અને પહેલાં કરતા હતા. બેમાં બહુ ફરક છે. પહેલાં જૈન શાળામાં આગળ પડતા હતા. અંબાલાલભાઈ તો ખાસ લીડર હતા સ્થાનકવાસી આમનાઈમાં. અને આ બધા જ ભાઈઓને સંસ્કાર હતા, ભણતર હતું, જ્ઞાન હતું અને એ રીતે અભ્યાસ કરી રહ્યા હતા. પણ એ કોઈ કૃપાળુદેવ જેવા જ્ઞાની પુરુષની આજ્ઞા સિવાય કરતા હતા, જાતે જાતે વાંચી લેતા હતા. હવે કૃપાળુદેવનો સત્સંગ સમાગમ થયો, જ્ઞાની પુરુષ છે એવી પ્રતીતિ થઈ ગઈ અને એમના કહેવાથી કરે છે, એ દશાની શરૂઆત છે. એટલે કે એ સ્ટેજમાં આ પત્ર લખાયો છે. એ વિચારવા જેવું છે કે તરત જ શરૂઆત જ છે ત્યાં તો અંતરની ઉર્મિઓ લખશો, કેમ કે સામે કંઈક લખ્યું હશે પત્રમાં કે અમને આવો સમભાવ વેદાય છે. જેમ પેલું રૂબરૂ પૂછ્યું કે અમને થોડોક વખત માટે વિકલ્પો મંદ પડી ગયા છે, વૃત્તિઓ શાંત થઈ ગઈ છે, ચિત્ત ઉપશાંત થયું છે અને અવ્યક્તપણે દેહને આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. તો હવે કૃપાળુદેવ કહે છે કે વ્યક્ત થઈ શકે તો કરો, કે શબ્દોમાં આપો અથવા તો તમને શું થયું હતું. પછી કૃપાળુદેવ પોતાની દશા લખે છે. હવે અહીં ત્રણેય કાળ સરખા છે. એટલે કૃપાળુદેવે પોતાની દશામાં કેટલું કહી દીધું કે ત્રણેય કાળ સરખા છે. એટલે મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન થયું ત્યારે એમ લખ્યું હતું કે અમે પ્રથમ ત્રણેય કાળ મુઠ્ઠીમાં લીધો. ત્રણેય કાળ મુઠ્ઠીમાં લીધો એટલે હસ્તા મલકવત આંબળાની જેમ હાથમાં રહેલો આંબળું જેમ સ્પષ્ટ દેખાય છે, તેમ આખા જગતની એક એક દ્રવ્યની એક એક સમયની પરિણતિ દેખાય તે કહેવાય. તો અહીંયા ત્રણેય કાળ સરખા છે. અમને કોઈ ભેદ નથી, કેવલ જ્ઞાનની વાત નથી લખી એમ લાગતું, પણ ત્રણેય કાળ સરખા છે. એટલે અમે વર્તમાનમાં જ જીવીએ છીએ. એક જીવ, કોઈ પણ એક જીવ કોઈ પણ એક સમય જ જીવી શકે છે, એકી સાથે બે સમય જીવી શકતું નથી. એટલે કે વર્તમાન એક એક સમય કરતાં જ ઘડિયાળનો કાંટો તો આપણે એક એક સેકન્ડથી મિનિટ, કલાક વગેરે થાય છે. એવી જ રીતે એક એક સમયથી થાય છે. આપણને દેખાતું નથી, કેમ કે એક સમય વર્તી ઉપયોગ નથી. આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે, એટલે આપણે કહી શકતા નથી. પણ કેવલ જ્ઞાની પ્રભુએ કીધું છે તો ત્રણેય કાળ સરખા છે. એટલે શું? તો કે વર્તમાનમાં જ વર્તે છે. ભૂતકાળ ભૂલી જાય છે, ભૂતકાળની ભ્રમણામાં ભ્રાંતિમાં રહેતા નથી. તેમ ભવિષ્યકાળની ક્ષણનો પણ વિચાર રહેતો નથી. એટલે ક્યાં રહ્યા? તો કે આત્માનો ઉપયોગ જ્યાં છે ત્યાં વર્તમાન કાળમાં, વર્તમાન સમયમાં, વર્તમાન ભવમાં, વર્તમાન દશામાં જ્યાં છે ત્યાં રહ્યા. એટલે કોઈ બીજો વિકલ્પ જ નથી, કોઈ બીજી ચિંતા નથી, ચિંતવના નથી. જુઓ, આ આધ્યાત્મિક રીતે, પારમાર્થિક રીતે બોલાય છે, કહેવાય છે અને સમજવાનો પ્રયાસ છે. બાકી તો નક્કી કરવું જ પડે છે. પોસ્ટકાર્ડ લખીએ તો લખવું પડતું હતું કે અમે ઘણું કરીને શ્રાવણમાં આવીશું, કે આ મહિનામાં આવીશું, કે 4-5 દિવસ પછી નીકળવાની શક્યતા છે, અનુકૂળતા છે. એમ બધા પ્લાન પ્રોગ્રામ તો કરવા પડે. કાલે મળીશું, ત્યાં જ ભવિષ્ય તો આવ્યું જ કે કાલે બેસીશું. પછી બહુ તો એમ કહીએ કે યથા અવસરે બેસીશું અથવા અવસરે વાત, પણ તો પણ એવો નિર્ણય લેવો પડે છે. પણ સામાન્યપણે એ કહેવાય છે, જ્યારે ખરેખર વિશેષપણે કહીએ ત્યારે કે કૃપાળુદેવ વર્તમાનમાં વર્તે છે. કોઈ પણ જ્ઞાની પુરુષ વર્તમાનમાં જ જીવે છે. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં. એટલે ભૂતકાળને તો કે ગઈ તિથિ જ્યોતિષય ન વાંચે, જોશીએ ન વાંચે, એટલે ભૂલી જાય, મૂકી દે. એવી જ રીતે ભવિષ્યકાળ તો કે ભવિષ્યની શું ચિંતા વિકલ્પ ચૂર્ણા કરવાની છે. એટલે રહ્યા ક્યાં? તો કે વર્તમાન કાળમાં. એટલે વર્તમાન ભવમાં, એમાં પણ વર્તમાન સમયની વર્તમાન પર્યાયમાં. એક સમય એક આંખના પલકારામાં બોલીએ ત્યાં અસંખ્યાત સમય પણ વયા જાય અને પૂર્વ પર્યાય છે તે ઉત્તર પર્યાય થઈ જાય છે. પૂર્વ બોલો ત્યાં પૂર્વ પર્યાય પૂરી થઈ ગઈ, ઉત્તર પર્યાયમાં આવી ગઈ, ત્યાં બીજી પર્યાય ઉત્પન્ન થઈ ગઈ. એટલે કેવી રીતે કહેવું? તો કે અહીંયા જે કંઈ છે તે એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. કૃપાળુનું પદ છે, હોય તેનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. અહીંયા કૃપાળુદેવે પોતાની અદ્ભુત દશા કહી દીધી છે. વિક્રમ સંવત 1947ની વાત છે. શાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. પછી આવું લખી જ શકે, હોઈ શકે, એમાં નવાઈ નથી. એટલે અહીં ત્રણેય કાળ સરખા છે. નાનું ટચુકડું વાક્ય છે, પણ તેમાં દશા કહી દીધી છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી અને ત્યાગવાની ઈચ્છા રાખી છે. જે વ્યવહારમાં બેઠા છતાં પોતે વિતરાગ દશાનો અનુભવ કરી રહ્યા છે, મહામોહમયી મુંબઈમાં, ત્યાં એમ કે છે કે અમને એ વ્યવહાર પ્રત્યે અસમતા નથી.
અમે સમતા ભાવે વેદીએ છીએ, અસમતા નથી એટલે અમે વિષમતા વેદતા નથી. અરે રે આ કેવો ઉદય છે ને આ વેપાર વણિજમાં રહેવું પડે છે ને આ કેવું છે, એવો કોઈ વિષમ ભાવ કરતા નથી. મનમાં તો ચોક્કસ ખબર છે, પણ જે આવ્યું તે જે થાય તે યોગ્ય માનવું, જે ઉદય હોય તે સંપૂર્ણતાએ વેદી લેવો, ભોગવી લેવો. અસમતા કહેતા સમતાનો અભાવ, વિષમતા અથવા તો પક્ષપાત નથી. આ વ્યવહાર સારો નથી, આ ઉદય બરોબર નથી અને બીજો બધો ઉદય હોય તો સારું, એમ પક્ષપાત કે પૂર્વગ્રહવાળું વર્તન પણ નથી. એટલે ત્યાં બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી અને ત્યાગવાની ઈચ્છા રાખી છે. એ અશુભ છે, અનિચ્છિત છે, અનિચ્છનીય છે, છોડી દેવો છે, ત્યાગનો માર્ગ છે, ધોરી માર્ગ છે. એટલે અમે પણ નિવૃત્ત થવાના છીએ, વ્યવસાય છોડી દેવાના છીએ, એટલે ત્યાગવાની ઈચ્છા રાખી છે. પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી. જે કાંઈ પૂર્વ ઉપાર્જિત લઈને આવ્યા છીએ તે કર્મની પ્રકૃતિ છે અને પૂર્વ પ્રકૃતિ પણ વિશિષ્ટ કે વિચિત્ર છે કે અનંત કર્મોમાંથી કેટલાય કર્મોએ માર્ગ આપ્યો. જીવ જન્મ્યો, કૃપાદેવ જન્મ્યા ત્યારથી કહે છે કે આ દેહે જન્મ લીધો, એટલે કે જે શ્રીમદ રાજચંદ્રજી તરીકેનો જન્મ છે ત્યારથી અજ્ઞાન યોગી પણ તો હતું જ નહીં. એટલે કે જન્મથી અમે અજ્ઞાની નહોતા, એટલે કે જન્મથી જ્ઞાની હતા. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી નથી, એમ પોતે જ પોતાના શ્રી મુખે શ્રી કલમે લખ્યું છે. તો આવા ભગવાન લખે છે કે પૂર્વ પ્રકૃતિ જે કંઈ છેલ્લા ભવની છેલ્લમ છેલ્લી થોડી ઘણી રહી હોય તેને ટાળ્યા વિના છૂટકો નથી. કરમને શરમ નથી. જીનેન્દ્ર, નાગેન્દ્ર, ઇન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર ગમે તે હોય કે ભુવનેન્દ્ર, તેને ભોગવવા જ પડે છે, છૂટકો નથી. તો કે એને ટાળ્યા વિના છૂટકો નથી. કાળની દુષ્મતા પછી 7-8 ટપકા હોય એવું લાગે છે, ડોટ્સ મૂકેલા છે, મળી શક્યું નથી. આપણે આપણી મેળે અનુમાનથી ભગવાનના ખોળે બેસીને કાલું ગેલું બોલતા હોય તેમ ચેષ્ટા કરીએ છીએ કે કાળની દુષ્મતાની અતિ ભયંકરતા, એટલે 8 ડોટ્સ, જેટલા ડોટ્સ છે એટલા અક્ષર હોય છે, મોટે ભાગે એમ બને છે. તો કાળની દુષ્મતાની અતિ ભયંકરતાથી એટલું આપણે ઉમેરવાની રજા લઈએ છીએ કે ની અતિ ભયંકરતા થી આ પ્રવૃત્તિ માર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતા અટકાવે છે. અમે પ્રવૃત્તિમાં વ્યવહારમાં બેઠા છીએ એટલે ઘણા જીવોને મોક્ષનો માર્ગ બતાવી શકાય નહીં, એટલે અમે કહી શકતા નથી. સતનું દર્શન કરતા અટકાવે છે. તે જીવને પ્રતીતિ થઈ જાય તો ઠીક છે, પણ ચાઈને સામેથી ઢંઢેરો પીટીને અથવા તો ભેગા કરીને અથવા હું કંઈ કહું તો એમ લાગે કે પોતે તો વ્યવહાર વ્યવસાયમાં પ્રવૃત્તિમાં બેઠા છે અને પરિવાર સંતાન છે અને એ કેવી રીતે ભગવાન હોય કે કેવી રીતે મોક્ષે જાય કે વગેરે વગેરે વિકલ્પ કરે. એટલે કહે છે કે આ જે પ્રવૃત્તિ માર્ગ છે એમાં પણ કાળ નડે છે, કાળની દુષ્મતા છે. આ ધીટ ઊંડાવ સર્પીણી કાળ છે, એટલે એકલતા એકલતા ને એકલતા છે. એવો કોઈ જીવ પોતાની દશાની બરોબરીઓય નથી અને વધારે પણ નથી, એવો કોઈ દૃષ્ટિમાં આવતો નથી. એટલે આ પ્રવૃત્તિ માર્ગ જે કંઈ છે તે ઘણા જીવો સત સુધી અમે લઈ જઈ શકતા નથી અથવા તો દર્શન કરતા અટકાવે છે. એટલે કેટલી બધી કેવલ જ્ઞાન થતાં સુધી તીર્થંકર દેવ પણ ખ્યાલ રાખે છે, માથે ભવ પરિભ્રમણનો ભય રાખે છે. તેવી જ રીતે કૃપાદેવને પણ થાય છે કે સંપૂર્ણ પરિપૂર્ણ દશા થઈ જાય, કેટલીક નિવૃત્તિ હોય, બધાનો ત્યાગ કર્યો હોય તો જ કંઈક 2 શબ્દ ઉપદેશના કે 2 શબ્દ આજ્ઞાના કહેવા અથવા તો માર્ગ સમજાવો. બાકી અમે સ્પષ્ટ માર્ગ કહેવા માટે તૈયાર નથી, કહેવું નથી. એટલે એમણે કેટલો બધો ભય રાખ્યો છે, ખ્યાલ રાખ્યો છે, નિર્ભય થયા છે, પણ જીવોને ક્યાંય વિકલ્પ ન થાય, બીજા જીવો એમના સંબંધી વિચાર કરીને દોષમાં ન પડે, પાપમાં ન પડે, વિકલ્પ ન કરે. એટલે બીજા દોષ બીજા જીવોને પાપ ન થાય એટલા માટે પણ કેટલી કરુણા છે કે નકામું એ બધા મારું ખરાબ બોલશે, મારી આડીઅવળી વાતો કરશે, માટે મારે એમ કરવું નથી. તો આ વિચારવા જેવી વાત છે કે સતનું દર્શન કરતા અટકાવે છે. એટલે પ્રવૃત્તિ છે ત્યાં સુધી એમણે નિવૃત્તિની વાત પણ કહી નથી. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. એટલે અત્યારે છોટાલાલભાઈને પત્ર લખ્યો છે, એમાં બધાને કહી દીધું. એટલે ખંભાતવાસી જે કોઈ સજ્જનો સન્મિત્રો મંડલિક શબ્દ આપ્યો છે, જે મંડળી બેસે છે ને સત્સંગ કરે છે ને કૃપાદેવની આછી પાતળી કે થોડી જાજી પ્રતીતિ આવી છે, તે બધાને લખ્યું કે મારા સંબંધી આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. કે અહો અમને તો પરમ કૃપાળદેવ મળી ગયા છે, સદગુરુદેવ પ્રભુ પધાર્યા છે, પ્રભુ જ મળ્યા છે, આ કાળમાં મળ્યા, ખંભાત પધાર્યા, અમારા ઘરે પધાર્યા, અમને આટલો લાભ થયો. પ્રચાર પ્રસાર કરશો નહીં, કોઈને કાંઈ અમારી વાત પણ કહેશો નહીં, ઓળખાણ પણ આપશો નહીં. વિનીત રાયચંદ.
એટલે કેટલું સંકોચીને રહે છે, ક્ષોભ સહિત રહે છે એ વિચારવાનું છે. એ ઘણો બોધ આપી દે છે. આમ પણ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો નથી, તેને ઘણું ઘણું કરી નાખવું છે, કહી દેવું છે. અને જેને પ્રાપ્તિ છે તેને એવા ઢંઢેરા પસંદ નથી. પત્રાંક 182, અહીંયા 181મો માણેકચંદભાઈ છોટાલાલભાઈ માણેકચંદભાઈનો પૂરો થયો. આગળ જઈએ તો પત્રાંક 182, મુંબઈ, માક્ષર સુદ 13 બુધ, વિક્રમ સંવત 1947, તારીખ 24/12/1890. એટલે કે આગલો પત્ર હમણાં વાંચ્યો ત્યાર પછી 3-4 દિવસ પછી જ લખ્યો છે. ક્રિસમસ ઇવ 24 તારીખ 24/12, એટલે તે દિવસે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર લખ્યો છે કે આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું. સૌભાગભાઈ મુરબ્બી છે, 44 વર્ષ પોતાનાથી મોટા છે અને મુરબ્બી તરીકેનો વિનય પણ રાખે છે અને કંઈક પૂર્વભાવનો ઉપકાર પણ છે, સ્મૃતિ છે. એટલે એમને હંમેશા કૃપાપત્ર લખે કે આપની પત્રની કૃપા થઈ, એમ નહીં પણ આપની કૃપા દર્શાવતું પત્ર ગઈકાલે મળ્યું. વાંચી પરમ સંતોષ પ્રાપ્ત થયો. સંતોષ તો હતો, પરમ સંતોષ થયો. આવી જ વસ્તુ 176મા પત્રમાં પ્રભુશ્રીજી પરનો પહેલો પત્ર એમાં લખે છે કે આપના પત્રથી આહલાદની વિશેષતા થઈ. અહીંયા લખે છે પરમ સંતોષ થયો. આપ હૃદયના જે ઉદ્ગાર દર્શાવો છો તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે. હૃદયના જે ઉદ્ગાર દર્શાવો છો, હૃદય માયલો જે કહેતો હોય તે, હૃદયું જે કહેતું હોય તે, અંતઃકરણમાં અંતઃસ્થલમાં જે ઉર્મી જે ભાવ ઉગ્યા હોય પોતાના વિશે, ઘરના વિશે કે બીજાના વિશે, તે જેમ છે તેમ કહી દે. આવું તે લખાય, આવું તે કહેવાય, આવું તે બોલાય. આ તો દોષ દૃષ્ટિ છે, આ તો દોષ વૃત્તિ છે, આ તો અપરાધ ભાવ છે, એમ થોડુંક ફિલ્ટર કરીને કહેવું, થોડુંક કહેવું ને થોડુંક નહીં, એવું નહીં. જેમ જે માન્યું છે તે કહી દે છે. તે હૃદયના ભાવ છે. અને ઉદ્ગાર, ઉદ્ગાર એટલે શું? તો કે બે બોલ કહીએ છીએ, શબ્દ કહીએ છીએ, ધ્વનિ કહીએ છીએ, તે બધા ઉદ્ગારના અર્થ થાય. ઉચ્ચાર કહીએ છીએ તે બધા જ અર્થ થાય, પણ સાથે સાથે ઓકેલી વસ્તુ. એટલે જે મનમાં આવ્યું, હૃદયમાં આવ્યું તે ઓકી નાખો છો, પણ ઓકવું એમ તો બોલાય નહીં, લખાય નહીં. એટલે કૃપાદેવ સુંદર શિષ્ટ ભાષામાં લખે છે ઉદ્ગાર. કેમ કે સૌભાગભાઈ એ વખતે પત્રોમાં એવું લખતા કે આ ભાઈને બીડીનું બહુ વ્યસન છે, એ આપના સમાગમમાં આવે કે દર્શન કરે ને છોડી દે તો સારું, આપ એમને કાંઈ કહો તો સારું, અથવા તો ધંધામાં હમણાં આવું છે, અથવા તો રૂના વેપારમાં આમ છે, યંત્રના વ્યાપારમાં આમ છે. આ ગોસડિયા અમને આવું કહેતા હતા કે કોઈક જગ્યાએ સાંઈ બાબાની જેમ આવા કોઈ ચમત્કાર કરે છે, અહીંયાથી ભભૂત નીકળે છે, અહીંયા કોઈ હિપ્નોટાઇઝ કરે છે, અહીંયા કોઈ મેસ્મેરિઝમના પ્રયોગ કરે છે, આમ કરીએ તો જીવને આમ થાય. એવી અલગ મલકની કહીએ કે આકાશ પાતાળના ઘાટ ઘડે તેવી વાત, આખા મુલકની વાત, પોતાને જે વિચાર આવ્યો હોય તે કંઈ છુપાવ્યા વિના આવું ન લખાય એમ નહીં, આવું ન કહેવાય એમ નહીં. એવી જે નિર્દોષતા હતી, નિર્મળતા હતી, એવા ભાવથી બધું લખી નાખે છે. તો જે ઉદ્ગાર દર્શાવો છે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે. એમાં એમને યોગ્ય લાગ્યું છે કે જીવ સુગ્ન છે, સરળ છે અને જેમ છે તેમ જણાવી દે છે. બીજા જીવનું ભલું કેમ થાય એટલા માટે લખે છે. તો એમાં કૃપાળદેવને કોઈક રીતે લાયકાત, પાત્રતા કે યોગ્યતા લાગી છે. એટલે હું પ્રસન્ન છું, આનંદ અનુભવું છું. પરમ પ્રસન્નતા થાય છે કે આ કાળમાં આવા કોઈ સમજનાર મળ્યા છે. અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે કે આ સ્પષ્ટ છે, નિર્દોષ છે, નિખાલસ છે, નિર્મળ છે. પ્રભુશ્રીજીને પણ એમ કહી દીધું કે આની નિખાલસતા કે સરળતા કોઈ ઓર છે, મુનિ હોવા છતાં ઓર છે. ચોથા હારાની વાનગી, ચોથા હારાની પ્રસાદી, ચોથા હારાના મુનિ છે. ચોથા હારાના કેવા સરળ જીવો હતા તેવા પ્રભુશ્રીજીને કીધા કૃપાળદેવે. અહીંયા પણ સૌભાગભાઈને કહ્યું છે કે તમારી પ્રજ્ઞાએ કરીને સરળતા છે. બીજી કોઈ જગ્યાએ આ શબ્દ આવે છે કે પ્રજ્ઞાએ કરીને સરળતા છે એટલે ઉત્તમ છે. આ કાળમાં કોઈ પ્રજ્ઞાવાનને, સરળ અને પ્રજ્ઞાવંતને નમસ્કાર કરવા હોય તો કૃપાળદેવ કહે છે કે અમે હે શ્રી સૌભાગ તમને નમસ્કાર કરીએ છીએ કે આવા સરળ જીવ છે, આવા ઉત્તમ જીવ છે. તો એવા સૌભાગભાઈને કહે છે પરમ પ્રસન્નતા છે, પરમ ખુશી છે, અત્યંત આનંદ રાજીપો છે અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે. સત જ્યાંથી પ્રાપ્ત થાય, સહેલાઈથી પ્રાપ્ત થાય, સુગમતાથી પ્રાપ્ત થાય, ઘણા જીવોને પ્રાપ્ત થાય, તેનું નામ સતયુગ. પછી એ અરસામાં કૃપાળદેવને કોઈએ પૂછ્યું છે કે સતયુગનું સ્વરૂપ શું અને કળિયુગનું સ્વરૂપ શું? તો શાસ્ત્રોમાં આવે છે તે બધી વાતો તો થતી હોય, સતયુગ વિશે ને કળિયુગ વિશે ઘણું કહ્યું,
પછી કેટલાક જીવને પાટીદાર પટેલે ખાસ બેઠા હતા, એણે પૂછ્યું છે, રાડજમાં કાવીઠામાં પૂછ્યું છે, વિક્રમ સંવત 1952માં. તે વખતે કૃપાળદેવ શ્રી મુખે ફરમાવે છે કે એક દૃષ્ટાંત કહું છું, એનાથી સમજો કે એક ગામમાં ખેતર ખોદતા ધન નીકળ્યું. આપણે જેને ચરવું કહીએ છીએ તે, એવી રીતે ઘણું ધન નીકળ્યું. તો ખેડૂતે વેચનાર પાસેથી મફત લીધેલું હતું, એટલે જઈને કહ્યું કે મેં તો આપની પાસેથી આ મફત જમીન લીધી છે, તો આ ધન તમારું છે. મારું કેવી રીતે હોય? આ માલિકી તમારી જ છે, આ જગ્યા તમારી છે, ખેતી કરું છું તો આ ખેડૂત છે, અને આ ખેતર તમારી પાસેથી ભલે મેં લઈ લીધું, પણ તમે મને એમ જ આપ્યું છે, મફત લીધું છે. ટૂંકમાં એ તમારી માલિકી કહેવાય, આ ધન તમે રાખો, તમારું છે. વેચનાર એમ કહે છે કે મારે કશી લેવા દેવા નથી, તને આપી દીધું એટલે જે કંઈ હોય તે બધું તારું કહેવાય, એટલે તું જ રાખ. એટલે સામસામી ચડસી થાય છે કે તમે રાખો, તમે રાખો. એટલે આ સતયુગની વાત છે. અને ત્યાર પછી બંનેમાં ન્યાય થતો નથી, એટલે રાજા છે, રાજાશાહી છે, તો રાજા પાસે ન્યાય કરાવવા ગયા. તો રાજા કહે છે કે એ ધન કોઈનું ન કહેવાય, પણ મારુંય ન કહેવાય, તારું નથી, જેનું ખરેખર ખેતર છે એનું નથી, જેણે આપ્યું છે એનું નથી, તો તમે બંને કહો છો તો મારું કેવી રીતે કહેવાય? એમાં મને શું લેવા દેવા? એટલે એ ધન મારું પણ નથી, એટલે હવે કાલે રાખજો. હું ધન લેતો નથી, સ્વીકાર કરીશ નહીં, છતાં આપણે કાલે મળીએ છીએ, ન્યાય કરવાની જ વાત આવી. એટલે કાલ ઉપર વાત ગઈ, જે આજે પણ આપણને ધ મોસ્ટ કોમન એન્સર બધે મળતો હોય છે કે કાલે કરીશું, કાલે થશે, કાલે આવીશું, કાલે પતી જશે. કાલ અને કાળનો ભરોસો નથી, પણ કાલ પર વાત ગઈ. વચ્ચે આડી રાત આવી અને વાત બદલાઈ ગઈ, અને બીજે જ દિવસે સવારથી કળિયુગ બેસી ગયો. એટલે તરત જ બધાની વૃત્તિ પલટાઈ ગઈ. જે કહેવા ગયો હતો કે આ ધન મારું નથી, તે કહે છે કે મેં મહેનત કરી, મેં ખોદ્યું, અને મારી માલિકી કે મારું જ કહેવાય, એટલે હવે હું ધન મારું રાખું છું, મારું કહેવાય, એટલે મને આપી દો કે મારું જ ગણાય. જે વેચનારે ના પાડી હતી એ કહે છે કે ગમે એમ તોય મારું ખેતર હતું, મારી જમીન છે, એટલે હું શેનો આપું, મારે નથી આપવું. એટલે એની પણ વૃત્તિ બદલાઈ ગઈ. અને રાજા કહે છે કે સામેથી લક્ષ્મી આવે છે તો મોં ધોવા જવાય, તમે મને સામેથી ધન આપવા આવ્યા હતા, હું કંઈ માગવા આવ્યો નહોતો, મેં કંઈ પ્રજા પર કર નાખીને લીધું નથી, તમે જ મને ભેટ બક્ષિસ રૂપે આપ્યા, તો તમારું નજરાણું પાછું ન ઠેલાય, એટલે હું સામેથી જે લક્ષ્મી આવે છે તે સ્વીકાર કરું છું, ધન આવે છે તેને માથે ચડાવું છું. એટલે વૃત્તિ કેવી પલટાઈ ગઈ? તો કે આ કળિયુગનું સ્વરૂપ. એક વચ્ચે સમય થોડો ગયો, એક રાત વચ્ચે ગઈ, ત્યાં તો આખી વાત પલટાઈ ગઈ. તો કૃપાળદેવે તે દૃષ્ટાંતથી સતયુગ કળિયુગનું સ્વરૂપ સમજાવ્યું. અહીંયા કૃપાળદેવ જ લખી રહ્યા છે કે ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે કે અહો તે કાળ, અહો તે સમય, અહો તે ધન્ય ધરા, કે જે વખતે સત્પુરુષ અને સામે સત્પાત્ર જીવો બેઠા હોય અને સમવસરણ રચાયું હોય ને કેવી કેવી દેશના થતી હશે, કેવા કેવા ભાવો ઉઠતા હશે અને કેવી કેવી આત્માની દશા થતી હશે, તે કાળને, તે ધરાને, તે ભૂમિને પણ ધન્ય છે. સમવસ્ત્રણ સિવાય પણ જ્યારે જ્યારે ઉત્તમ પરમ સત્સંગ થતો હશે તો તે બધો સતયુગ યાદ આવી જાય છે. પછી લખીએ છીએ આગળ કે આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોના મન માયિક સંપત્તિની ઈચ્છાવાળા થઈ ગયા છે. માયિક સંપત્તિની ઈચ્છા, માયાવાળી સંપત્તિ, તે શું? તો કે જે કંઈ ઐહિક લૌકિક આ જગતના જ સુખ જોઈએ છે, જે કાંઈ ધન સંપત્તિ જોઈએ છે, ભૌતિક જ સુખ જોઈએ છે, લૌકિક જ સંપત્તિ જોઈએ છે, તેવા બધા થઈ ગયા છે. કોઈક વિરલ મનુષ્ય જ નિર્વાણ માર્ગની દૃઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે. બધાને સંસાર, પૃથ્વી, ધરતી, સંપત્તિ, લક્ષ્મી, ધન એ જ જોઈએ છે, પણ મોક્ષ જોઈએ છે, માત્ર મોક્ષ જોઈએ છે, નિર્વાણ માર્ગ, મોક્ષ માર્ગ, એની દૃઢ ઈચ્છા કેટલાને છે? તો કે કોઈક વિરલ મનુષ્ય, મનુષ્યો પણ નથી લખ્યું, બહુવચન પણ નથી, કોઈક વિરલાને જ માત્ર મોક્ષ અભિલાષ છે, દૃઢ ઈચ્છા રહી છે. અથવા કોઈકને જ તે ઈચ્છા સત્પુરુષના ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. માનો કે એવી ઈચ્છા 100% નથી, પણ કંઈક ઈચ્છા છે, જિજ્ઞાસા છે, તો એને સત્પુરુષના ચરણ સેવન, એટલે ત્યાં પરમ કૃપાળદેવ પોતે વિદ્યમાન પુરુષ છે, વિદ્યમાન જ્ઞાની પુરુષ છે, ભગવાન છે. તો કહે છે કે સૌભાગભાઈને કહી દીધું કે અમારા જેવા કોઈ છે તો એને ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. ચરણ સેવન શું? તો કે ચરણ ચંપી કર્યા કરવાની છે, એમની પાસે શારીરિક સેવા કરવાની છે, એમ તો નથી. સેવા ઉત્તમ કઈ કહેવાય? તો કે માનસી સેવા, માનસ પુત્ર એના જેવા થઈને રહીએ તે સેવા, તેનું નામ ચરણ સેવન છે. તે કેવી રીતે થાય? તો કે સત્પુરુષોએ જે કંઈ આચરણ કર્યું છે, ચરણ કહેતા આચરણ,
ચરણનો નમસ્કાર શું કામ કરીએ છીએ? તો કે આચરણ ઉપર છે બધું. એટલે એનું ચારિત્ર એટલું ઊંચું છે, એનું આચરણ એવું છે. તો કે ચરણ કહેતા આચરણ કહેતા આજ્ઞા. તમારી આજ્ઞાનું સેવન કરીએ, તમારી આજ્ઞાનું પાલન કરીએ તો હે પરમ કૃપાળુ દેવ, અમને પણ આ બધું પ્રાપ્ત થાય તેવું છે. અહીંયા ખુલ્લમ ખુલ્લું કૃપાળુદેવે સૌભાગભાઈને કહી દીધું કે કોઈકને તે ઈચ્છા સત્પુરુષના એટલે કે પોતાના જેવાના પોતાના ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. એ જે પાદ સેવન કે ચરણ સેવન કહીએ છીએ તે નવધા ભક્તિમાં ચોથા પ્રકારની ભક્તિ કહી છે. શ્રવણ, કીર્તન, વંદન પછી સેવન આવે છે, તે ભક્તિનું નામ છે અને ત્યાંથી પ્રાપ્ત થયું છે. અહીંયા યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે એ મુદ્દો પણ વિચારવા જેવો છે કે યોગ્યતા કહેતા લાયકાત, પાત્રતા અને યોગ્યતા એક પદાર્થનો અન્ય પદાર્થ સાથેનો યોગ્ય સંબંધ, તેનું નામ યોગ્યતા. એક પદાર્થ સૌભાગભાઈ જેવા કોઈ પણ સત્શિષ્ય, બીજો પદાર્થ પરમ કૃપાળુદેવ જેવા પોતે પામેલા પુરુષ ભગવાન, અને એ બંનેનો સંયોગ થાય છે. બે હાથી તાલી પડી જ પડે. એટલે જો સૌભાગભાઈને એવી પ્રતીતિ આવી જાય એટલે કે અધિકારી પણ આવી જાય, પાત્રતા લાયકાત પ્રગટી જાય તો કૃપાળુદેવ તો દેવા બેઠા જ છે. પાત્રતાનું દાન થઈ શકતું નથી, તે ઉપાદાને પોતે ગોઠવવી પડે છે, પોતે યોજવી પડે છે, પોતે પ્રગટાવવી પડે છે. નિમિત્ત રૂપે કૃપાળુદેવ ઉત્કૃષ્ટ નિમિત્ત તરીકે હાજર થઈ ગયા છે, કેમ કે સૌભાગભાઈની પાત્રતા છે અને વધારે પ્રગટું છે. એટલે કહી દીધું કે યોગ્યતાથી પરમ પ્રસન્નતા થાય છે. એટલે આપણને યોગ્યતા તો પહેલાંય હતી પણ હવે વિશેષ થઈ છે કે એક પદાર્થનો અન્ય પદાર્થ સાથેનો યોગ્ય સંબંધ. તાળી વાગે ખરી પણ એકલો હાથ છે એ બીજે ક્યાંય પણ વગાડે તો અવાજ આવે. કોઈ પણ મેટલ પર વગાડે, કોઈ પણ લાકડા પર વગાડે, કોઈ પણ પૂઠા પર વગાડે, ક્યાંય પણ કે જમીન પર પછાડે વગાડે તો કંઈક અવાજ આવશે. પણ જેને તાલી પડી કે પાડી કહેવાય એ તો બે હાથે જ પડે. ગુરુ શિષ્યના સંબંધ એ ગુરુ શિષ્ય વિના થઈ શકતું નથી. એ સંબંધ જ સૂચવે છે કે બે હાથે તાલી પડે. એટલે અનુભવની તાલી લગાવી હોય તો નિશ્ચય સમ્યક દર્શનની મોર જોઈતી હોય તો તે વખતે સદગુરુ તત્વનો મહિમા વધી જાય છે કે તે વિના કોણ કે. મહા અંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ, એ નિશંક છે. પણ શું કરવું તે સંપૂર્ણ તો તે સુજાડે ત્યારે બને તેવું છે. વિનીત રાયચંદ. એટલે અહીંયા પત્ર પૂરો થાય છે. મહા અંધકારવાળા આ કાળમાં, આ પંચમ કાળ, ઊંડાવ સર્પિણી કાળ, દુષ્મ કાળ, દુઃખમાં દુઃખમ કાળ બધું કહીએ. છઠ્ઠો આરો બાકી છે પણ પાંચમો આરો આવો છે તો કે મહા અંધકાર એટલે અહીંયા કયો અજ્ઞાન છે? તો કે અજ્ઞાન રૂપી અંધકાર. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આવા અજ્ઞાનના અંધારા ઉલેચાય ત્યારે થાય. આવા કાળમાં આપણો જન્મ એટલે કૃપાદેવ પોતાના માટે પણ માનાર્થે બહુવચન યોજે છે અને લખ્યું છે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને, એટલે તેમને પણ લાગુ પડે છે કે આપણે બંને આવા કાળમાં જન્મ્યા. તો એ કારણ છે કંઈક, કારણયુક્ત હશે જ. કારણ એટલે કારણ વિનાના કાર્ય કંઈક. કોઈક કાર્યની ઉત્પત્તિ થવાની છે, કોઈક મહાકાર્ય આપણા હાથે થવાનું છે, મારા હાથે થવાનું છે એમ કૃપાદેવ કહે છે. તો તેના માટે આપણો કંઈક જન્મ થયો છે. કારણ અને કાર્ય સાથે જાય, રીઝન અને રિઝલ્ટ સાથે જાય. નો રીઝન નો રિઝલ્ટ. જ્યાં રીઝન કહીએ ત્યાં રિઝલ્ટ છે, રિઝલ્ટ કહીએ ત્યાં રીઝન છે. એટલે કારણ કાર્યનો સંબંધ છે તો કે કંઈક કારણ છે, કંઈક હેતુ છે, કંઈક આશય છે, કંઈક મર્મ છે. પણ ભલે કારણ છે તો કાર્ય થવાનું છે. મહાકાર્ય, મોક્ષે જવાનું કાર્ય, ભગીરથ કાર્ય થવાનું છે. એ નિશંક છે. પણ કારણનો એક અર્થ વ્યથા પણ છે કે આમાં કંઈક કારણયુક્ત છે. એટલે કે વ્યથાયુક્ત કહેવાય જાય છે કે આવા કાળમાં આપણે જન્મ્યા તો કે વાની મારી કોયલ. વાનો ઝપાટો આવે અને જંગલમાં વિચરતી, વનમાં વિહરતી કોયલ એ વાના પવનના સપાટાથી કોઈક વખત ગામમાં, શહેરમાં, નગરમાં પ્રવેશી જાય અને ભૂલી પડી ગઈ હોય એવી રીતે કૃપાળુદેવ પણ આનંદકાળના પરિભ્રમણમાં ખુદા મહાવીર પ્રભુ સાથે વિચરતા હોવા છતાં ક્યાંક કંઈક નહીં જેવો, અત્યંત નહીં જેવો, અલ્પ લઘુશંકા જેટલો પ્રમાદ જે પોતે જ કબૂલ્યું છે, લખ્યું છે, પાને ચડાવ્યું છે. અને એને કારણે કંઈક 2400 વર્ષ બાકી રહી ગયા કે પરિભ્રમણમાં એટલું ઉમેરાઈ ગયું કે બાકી રહ્યું. તો તે પણ સૂચવે છે કે એટલું કંઈક બાકી રહી ગયું. એટલે વાની મારી કોયલ આ કાળમાં સંભવે નહીં, આ ક્ષેત્રમાં સંભવે નહીં. અને છતાં પણ ક્યાંય નહીં ને 15 કર્મભૂમિમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં, જંબુદ્વીપનું દક્ષિણ ભરત ક્ષેત્ર, એમાં વધારે વિગતમાં નહીં જતા ગુજરાત
અને એમાં સૌરાષ્ટ્ર અને એમાં વવાણિયા બંદરમાં, અને આ કાળમાં આપણો જન્મ થયો. આપણો ગંગા યમુનાના કિનારે ન થયો કે કેટલાય જ્ઞાની પુરુષ ત્યાં જન્મ્યા છે, ગંગા અને યમુનાના કિનારા વચ્ચેના જે કંઈ પ્રદેશ છે તે, તો કે ત્યાં ન થતાં અહીંયા થયો. પણ થાય તો લખે છે કે એ પણ યોગ્ય જ છે કે કંઈક મહાકાર્ય કે મહાન વસ્તુ બનવાની છે, મોક્ષનો ભગીરથ પુરુષાર્થ કરવાની છે, તો અહીંયા જન્મ્યા અને આપણને બધાને આ ભવ્યતાનું દાન મળવાનું હશે, મોક્ષ માર્ગ મળવાનો હશે. એટલે એ પણ બને કે પુનરુદ્ધાર કરવા માટે જન્મ્યા, એ નિશંક છે. એમાં શંકા નથી, ભય નથી, કોઈ જાતનો ડાઉટ રાખવા જેવું નથી. પણ શું કરવું તે સંપૂર્ણ તો તે સુજાડે ત્યારે બને તેવું છે. તે સુજાડે એટલે હું નહીં, તું નહીં, ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા, ભગવાન સહ, તે ભગવાન, તે પરમાત્મા, તે તીર્થંકર, તે સર્વજ્ઞ તત્વ. એટલે તે ઉપર છોડી દીધું. તમે સુજાડો એમ નહીં, હું સુજાડું એમ નહીં, પણ તે સુજાડે. અને બીજું, પોતે જ પોતાના આત્માથી અળગા આલિપ્ત કરીને કહેતા હોય કે એને સમજાવો ને, આ જીવ સમજતો નથી, ત્યાં આ જીવ આવ્યો. પછી એમ પણ આવે કે આ આત્માને કયો ને, તેને કાંઈક કયો ને, એને કાંઈક કયો ને. એવી રીતે પણ છે કે તે સુજાડે ત્યારે બને તેવું છે. ને લિખિત અંગ વિનીત રાયચંદ. અહીંયા આ પત્ર પૂરો થયો. ત્યાર પછીનો પત્ર છે, કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે કોઈનું નહીં, તે આપણું તો ખરું જ. તો એક પત્રાંક 183, મુંબઈ, માગસર સુદ 14, વિક્રમ સંવત 1947, તારીખ 25/12/1890. આનંદ મૂર્તિ સત સ્વરૂપને અભેદ ભાવે ત્રણેય કાળ નમસ્કાર કરું છું. બ્લોક લેટર્સમાં લખ્યું છે આનંદ મૂર્તિ સત સ્વરૂપને. આત્મા આનંદ સ્વરૂપ છે, તો આત્મા શું કામ આનંદ સ્વરૂપ છે? તો કે એને સતની પ્રાપ્તિ થાય ને સત સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે સતની પ્રાપ્તિ થાય એટલા માટે આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદમય કહીએ છીએ તે. એને અભેદ ભાવે હું અને આત્મા ભિન્ન નથી, હું અને આત્માનું સ્વરૂપ ભિન્ન નથી, હું અને આત્માનો સ્વભાવ ભિન્ન નથી. તો આત્માનું સ્વરૂપ સ્વભાવ મારી સાથે જ છે, કોઈ પણ આત્માની સાથે જ છે. તો અહીં કૃપાળદેવ કહે છે કે મારામાં અને પરમાત્મામાં, મારામાં ને જ્ઞાનીમાં, મારા સત સ્વરૂપની પ્રાપ્તિમાં ને મારામાં કોઈ ભેદ નથી. એટલે અભેદ ભાવે હે સ્વરૂપ તને નમસ્કાર કરું છું. આપણે કહીએ કે હે જ્ઞાન તને નમસ્કાર છે. કોઈ વ્યક્તિને, દેહને, આત્માને નમસ્કાર નથી, પણ એના જ્ઞાનને નમસ્કાર છે. એવી રીતે કહે છે કે હે સ્વરૂપ તારું સત સ્વરૂપ છે અને તે મને સુજાડ્યું, હું સતને પ્રાપ્ત થયો. તો એને અભેદ ભાવે, એટલે કોઈ ભિન્નતા નથી, કોઈ જુદાઈ નથી. હું અને તું જુદું નથી, હું અને તું, આપણે ને આપણો આત્મા જુદા થોડા છીએ. જ્યારે કેવું હોય ત્યારે કહીએ કે દેહ જુદો ને આત્મા જુદો, પણ નહીં તો આપણે આત્મા જ છીએ. તો પછી એ આત્માને, આત્મ સ્વરૂપને, સત સ્વરૂપને નમસ્કાર કરે છે. કેમ કે પ્રાપ્તિ થઈ ગઈ છે, નિર્મલતા થઈ ગઈ છે, સમ્યક દર્શન થઈ ગયું છે. એટલે નમસ્કાર કહેતા હું નમન કરું છું, વંદન કરું છું, અભિવાદન કરું છું અને તને હાથ જોડું છું, તને પગે લાગુ છું, પ્રણામ કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું, વાંચી સંતોષ થયો. વધારે શક્યતા તો એ સૌભાગભાઈ અથવા ત્રિભુવનભાઈ જે હમણાં લખાયા છે પત્રો છોટાલાલભાઈ, એમાંથી જ કોઈને હોવી જોઈએ, પણ આપણને મળી શક્યું નથી એટલે કહી શકતા નથી. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર. તમારી જિજ્ઞાસા તો હતી, વર્ધમાન થતી થતી હવે પરમ જિજ્ઞાસા થઈ. પરમ તત્વની અલ્ટિમેટ છેવટનું મોક્ષ જોઈએ છે, આત્માનું કલ્યાણ જ કરવું છે, બીજું બધું એક બાજુ માત્ર મોક્ષ અભિલાષ, એની જ જિજ્ઞાસાવાળું પત્ર મળ્યું છે, વાંચી સંતોષ થયો. જે ઈચ્છાઓ જણાવી છે તે કલ્યાણકારક જ છે. જેમાં જે ઈચ્છા કૃપાળદેવના લખાયેલા પત્રમાં મૂકી છે કે મને આમ કરવું છે, મને આમ કરવું છે, એમાં આમ તેમ એટલે બીજું બધું નથી, કલ્યાણ જ કરવું છે. તો તે કલ્યાણકારક જ છે. પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની સ્ફૂર્ણા તો સાચા પુરુષના ચરણ કમળની સેવામાં રહી છે. તમે સત્શ્રુત વાંચવાનું લખ્યું હોય, તમે કશાય ઘટાડવાનું લખ્યું હોય, તમે નિવૃત્તિ ક્ષેત્રની વાત કરી હોય, એ બધા ભાવો કે કારણ કે બધું સાચું છે, પણ સાચી વાત તો ચરણ કમળની સેવામાં રહી છે અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. એટલે વધારે તો સત્પુરુષના ચરણ કમળની સેવામાં આ સ્ફૂર્ણા થશે. કલ્યાણકારી ભાવો છે, પણ સૌથી વધારે 10 બોલમાં સૌથી વધારે ચડી જાય તેવું 105 નંબરના પત્ર પ્રમાણે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક. મહાવીરના બોધને પાત્ર કોણ? તો પહેલું જ બોલ મૂક્યો હોય કે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક, પછી બીજા 9 બોલ લખ્યા અને એ 10 બોલ લખ્યા પછી કહી દીધું કે એમાં પહેલાં જેવું એકે નથી. આ 10 બોલમાં પહેલાં જેવું એકે નથી. એટલે સાચું તો તેમની આજ્ઞા અને તેમનું પાલન કરવાનું છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે અને કેટલું કલ્યાણ કરવાનું કે ઈચ્છાનું કારણ છે તે સત્સંગના યોગે થશે.
આ નિશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું આપને જણાવ્યું છે. આ મારા ઘરની વાત નથી એમ કૃપાળદેવ લખે છે. અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું છે અને હું તો કહું છું, પણ અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું છે. સંમત કરવું પડે એવું છે, એમાં સ્વાનુભવ પડેલો છે કે આ રીતે થાય છે, બાકી કારણ કલ્યાણ થતું નથી, મોક્ષ થતો નથી. આ નિશંક વાક્ય, આમાં કોઈ શંકા લાવશો નહીં. એટલે પોતે અનંતા જ્ઞાની અને સર્વજ્ઞાનીઓની સાક્ષી આપી દીધી છે. તે સંમત કહેતા સત્વત્તા મત, સતની વાત છે, સત સ્વરૂપને નમસ્કાર કર્યા છે અને એની જ વાત મૂકી છે. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. આજ સુધી પરિભ્રમણ કરે છે એટલે અપૂર્વ એવું સમ્યક દર્શન, અપૂર્વ એવો ભાવ કોઈ દિવસ વેદ્યો નથી. જે કંઈ પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. જે શુભાશુભ ભાવ થાય છે અને સારા માઠા જે કંઈ શાતા અશાતા વેદનીય કર્મ છે, કે જે કંઈ લક્ષ્મી સંપત્તિ મળી છે, જે કંઈ શાતા વેદનીયના સંયોગ છે, અગર અશાતા વેદનીયના છે, પણ બધું જ પૂર્વાનુપૂર્વ છે. એટલે કોઈને કોઈ પરાપૂર્વથી ચાલ્યું આવતું છે, અનંતકાળના પરિભ્રમણથી ચાલ્યું આવતું છે. એમાં કંઈ આપણી બહાદુરી હોશિયારી નથી. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. એ બધું વાસી છે, વાસના, એમાં આત્મા વસી ગયો, વાસી થઈ ગયો. એ સંસ્કારો ભૂલી જવાના છે, એ ત્યાગી દેવાના છે કે આજ સુધીનું કર્યું એ બધું ખોટું, ખરાબ. એમાંથી સાચું તો સાચ રૂપે બહાર આવશે. સમ્યક દર્શન થાય ત્યારે સાચ, ત્યારે ધર્મની શરૂઆત, ભક્તિની શરૂઆત. બાકી બધી વાસના તો દૃઢ પ્રેમથી અને પરમ ઉલ્લાસથી એ અભ્યાસ જૈવંત થશે અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. ત્યાં પાછું કહી દીધું છે, પોતાના પ્રત્યે લક્ષ કરાવ્યો કે અમે જ અત્યારે સત્પુરુષ કે મહાપુરુષ કે વિદ્યમાન જ્ઞાની પુરુષ અને તેના યોગે તમને અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થશે. આ અભ્યાસ જૈવંત થશે. તમે દૃઢ પ્રેમ રાખો અને પરમ ઉલ્લાસ રાખો તો આ અનાદિકાળથી વાસના છે તેનો અભ્યાસ છે, છોડી દેવાનો અભ્યાસ છે, એ જૈવંત થશે. એટલે કે તમે જય પામશો, તમે મેળવી શકશો, સાદી ભાષામાં તમે પામી શકશો. એટલે એમણે આશીર્વાદ આપી દીધા. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે ફરીથી બધી જ ક્રિયા, બધા યોગ, બધા જપ, બધા તપ અને જે કાંઈ હોય તે બીજું બધુંય તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી. આપણે છોડવા આવ્યા છીએ તો બંધાવાની વાત નથી. જ્યાંથી ત્યાંથી જ્યાં પણ રહેતા હોઈએ, જે પણ કરતા હોઈએ, છૂટવાની વાત છે, છૂટી જવું છે, વધારે બંધાવવું નથી. ગમે તે તપ કરો તો પણ એનું અભિમાન કરવાનું નથી, ગમે તે જપ કરો એનું અભિમાન નહીં, ગમે તે ક્રિયા કરો, ગમે તે યોગ કરો, એકમાત્ર છૂટવું છે, બીજું કાંઈ વાત નથી. જેથી બંધન થાય એ બધા ક્રિયાથી કરીને સઘળા યોગાદિક પર્યંત, એટલે કે આગળ પેલો શબ્દ ક્રિયા છે, પછી યોગ, પછી જપ અને પછી તપ, એટલે બધા સુધીની વાત, એટલે એકડેથી જે કાંઈ લખ્યું છે તે બધું તે ત્યાગવા યોગ્ય છે. બંધન થાય તેવું કરવાનું નથી. સત્પુરુષના યોગે, સત્સંગના યોગે એની પ્રતીતિથી બંધન છૂટશે, બાકી સંસાર વધારવાનું છે. શ્વાસોચ્છ્વાસ રોકે છે, પવન વગેરે રોકે છે, પણ ગુરુની આજ્ઞા, સત્પુરુષની આજ્ઞા કે સદગુરુનું ઓળખાણ નથી તો તે વાસના વધારે છે, સંસાર વધારે છે અને તે કરવા યોગ્ય નથી. તે 62-64માં પત્રમાં મનસુખરામભાઈ ત્રિપાઠીને 62માં પત્રમાં મૂકી દીધું છે. લિખિતંગ મિથ્યા નામધારીના યથાયોગ્ય. કૃપાળદેવનું નામ તો કે મિથ્યા, મારા નામ જેવો કોઈ પદાર્થ નથી જગતમાં. એટલે કોઈનું પણ નામ, જેમ જૂઠાભાઈ માટે કહેતા હતા કે નામ જૂઠું પણ જીવ સાચો, આત્મા સાચો હતો, સમ્યક દર્શન લઈને ગયો, તેવી રીતે મિથ્યા નામધારી. અમારું નામ ગમે તે હોય પણ તે તો નામ જ છે. અમે તો આત્મા છીએ, એટલે આત્મા થઈને બેઠા છીએ. તો દેહ ખોટો, તો દેહને જે અપાયેલું નામ એ ખોટો જ ને. ભલે ને દેહ સાધન છે, એની પાસેથી કામ લઈએ, પણ નામ શું છે? કાંઈ નથી. તો કે મિથ્યા નામધારીના યથાયોગ્ય. અહીંયા આ પત્ર આપણે પૂરો કરીએ છીએ. જે 62માં પત્રની વાત હતી તે જ કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની ઉપાસના, વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકાતો નથી. અને નિર્ગ્રંથ પ્રવચનનું, નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આખા વચનામૃતજીમાં સર્વોત્કૃષ્ટ વચનામૃત એમ કૃપાળદેવે પોતે લખ્યું હોય તો આ વચન કે જે કંઈ થશે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ એમ ડાયરેક્ટ કંઈ થતું નથી. તો કે પરમાત્માનું ધ્યાવન કરતાં કેવી રીતે પરમાત્મા થવાય? તો કે આવા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.